રથયાત્રા માત્ર યાત્રા નહીં, આસ્થાની સૌથી મોટી ઓળખ છે. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વંદનમાં આપ સૌનું સ્વાગત છે. અમદાવાદની ભગવાન જગન્નાથની રથયાત્રા દેશની સૌથી ઐતિહાસિક અને સૌથી વિશાળ ધાર્મિક યાત્રાઓમાંની એક ગણાય છે. દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા ભક્તોને દર્શન આપવા નગરચર્યા માટે નીકળે છે. લાખો શ્રદ્ધાળુઓ રસ્તાની બંને બાજુ કલાકો સુધી ઊભા રહી ભગવાનના દર્શન કરે છે. પરંતુ સવાલ એ છે કે આખરે આ રથયાત્રાનું મહત્વ શું છે અને શા માટે દર વર્ષે સમગ્ર રાજ્યની નજર અમદાવાદ પર ટકેલી રહે છે. રથયાત્રા માત્ર ધાર્મિક પરંપરા નથી. આ યાત્રા ગુજરાતની સંસ્કૃતિ, આસ્થા અને સામાજિક સમરસતાનું જીવંત પ્રતીક છે. વર્ષોથી ચાલતી આવી રહેલી આ પરંપરામાં દરેક સમાજ, દરેક વર્ગ અને દરેક વયના લોકો કોઈ પણ ભેદભાવ વગર જોડાય છે. આ જ કારણ છે કે રથયાત્રાને માત્ર ઉત્સવ નહીં પરંતુ લોકોની લાગણીઓ સાથે જોડાયેલો પ્રસંગ પણ માનવામાં આવે છે. પરંતુ બીજી તરફ લાખો લોકો એક જ દિવસે એક જ માર્ગ પર ઉમટી પડે ત્યારે સૌથી મોટો પડકાર સુરક્ષાનો બની જાય છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને, ભીડ નિયંત્રણમાં રહે, ટ્રાફિક વ્યવસ્થિત રીતે ચાલે અને દરેક શ્રદ્ધાળુ સુરક્ષિત રીતે દર્શન કરી શકે. તે માટે રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર મહિનાઓ અગાઉથી તૈયારીઓ શરૂ કરી દે છે. સમગ્ર રૂટ પર હજારો પોલીસ કર્મીઓ, SRP જવાનો, RPFની ટીમો અને અન્ય સુરક્ષા એજન્સીઓને તૈનાત કરવામાં આવે છે. ડ્રોન કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવે છે. હજારો CCTV કેમેરા કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા હોય છે. કોઈ પણ શંકાસ્પદ હિલચાલ પર તરત જ કાર્યવાહી થઈ શકે તે માટે અલગ અલગ ટીમો કાર્યરત રહે છે. આ વર્ષે પણ તંત્ર દ્વારા ટ્રાફિક વ્યવસ્થામાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. અનેક માર્ગો પર વાહન વ્યવહાર માટે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે. ઇમરજન્સી સેવાઓ માટે વિશેષ કોરિડોર તૈયાર કરવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગની ટીમોને પણ સતત સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. રથયાત્રા દરમિયાન માત્ર સુરક્ષા જ નહીં પરંતુ સ્વચ્છતા અને આરોગ્યની વ્યવસ્થા પણ એટલી જ મહત્વની બની જાય છે. રસ્તાઓ પર પીવાના પાણીની વ્યવસ્થા, મેડિકલ કેમ્પ, આરોગ્ય કર્મચારીઓ અને સફાઈ માટે વિશેષ ટીમોની પણ નિમણૂક કરવામાં આવે છે, જેથી લાખો શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. મહત્વની વાત એ પણ છે કે આજના ડિજિટલ યુગમાં રથયાત્રા માત્ર અમદાવાદ પૂરતી સીમિત રહી નથી. દેશ વિદેશમાં વસતા લાખો ગુજરાતીઓ સોશિયલ મીડિયા અને ટેલિવિઝનના માધ્યમથી જીવંત દર્શન કરે છે. રથયાત્રા હવે વૈશ્વિક સ્તરે ગુજરાતની ઓળખ બની ગઈ છે. આખરે વાત માત્ર રથની નથી, વાત છે વર્ષોથી ચાલતી આવી રહેલી પરંપરાની, વાત છે કરોડો લોકોની શ્રદ્ધાની અને વાત છે એવી સંસ્કૃતિની જે પેઢી દર પેઢી જીવંત રહી છે. જો તમે પણ રથયાત્રાના દર્શન કરવા જવાના હોવ તો તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરજો, ટ્રાફિક નિયમોનું પાલન કરજો અને કોઈ પણ પ્રકારની અફવા કે અપ્રામાણિક માહિતી પર વિશ્વાસ કરશો નહીં. ભગવાન જગન્નાથ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી પ્રાર્થના સાથે જય જગન્નાથ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.